આજે નીલમબાગ પોલીસ સ્ટેશનના નવાપરા વિસ્તારમાં સવારે ફાયરિંગનો બનાવ બનેલ, જેના કામે ફરિયાદી દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવેલા, જેના 6 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા અને આજે અહીંયા 2 આરોપી વલી અને હબીબ હોવાની શક્યતાને અનુસંધાને માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે તકશ્રી તથા એલસીબી, એસઓજી અને પેરોલ ફળના સ્ટાફ સાથે અહીંયા રેડ કરતા આરોપીઓ મળ્યા નથી, પરંતુ અહીંયા 50 જેટલા જીવતા કારતીસ, 6 જેટલી છરીઓ, કોળિયાક જે છે તેના હરણના જે 4 સિંગ તથા પોકેટ મંકી અને પ્રોહિબિશનની એક ઇંગ્લિશની બોટલ અત્રે મળેલી છે. આ કામે પંચનામું કરી આ કામના જે આરોપીઓ જે છે તેને પોલીસ દ્વારા હસ્તગત કરેલા છે અને આગળની કાર્યવાહી જે છે એ જુદી જુદી એજન્સી દ્વારા કરવામાં આવનાર છે. સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. એમાં વન્ય પ્રાણીના અવશેષો જેવા કે કાળિયારના શિંગડા મળતા અમને જાણ કરેલી, જેથી વન વિભાગ સ્ટાફ દ્વારા સર્ચ કરતા કાળિયારના શિંગડા નંગ 4 અને એક એક્ઝોટિક સ્પીસીસ જે માર્મોસિસ વાંદરું કહેવામાં આવે છે એ પણ મળી આવી છે. જે બંનેને જપ્ત કરી વન વિભાગના કબજામાં રાખવામાં આવેલ છે અને હાલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં